તો તમે ક્યાંથી ચૂંટણી લડી શકો? એવું આમ તો સમગ્ર ગુજરાતમાં તો હા મારા ભાઈઓ, કેમ છો? બધા જ મજામાં જ હશો. તો સ્વાગત છે મિત્રો એક આપણા નવા વિડીયાની અંદર. તો હા મિત્રો, તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે કે આપણે શેના વિશે વાત કરવાની છે. તો હા મિત્રો, આપણે વાત કરવાની છે સુપરસ્ટાર એટલે કે વિક્રમ ઠાકોર વિશે. તો આ વિક્રમ ઠાકોર મિત્રો હાલમાં ચર્ચામાં છે સોશિયલ મીડિયાની અંદર. તો આ મિત્રો વિક્રમ ઠાકોર બોલી રહ્યા છે કે વિક્રમ ઠાકોર હાલમાં બનાસકાંઠાની અંદર આવનારા સમયમાં ચૂંટણી લડશે. તો મિત્રો આ વિક્રમ ઠાકોર હું નહીં પરંતુ વિક્રમ ઠાકોર બોલી રહ્યા છે. તો આ મિત્રો ઘણા મિત્રો એવા છે વિડીયો જોવે છે પરંતુ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી. તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને કરી નાખો તમે ફટાફટ સબસ્ક્રાઈબ, કારણ કે આવનારા સમયમાં મળી રહેશે અનોખા અને નવા વિડીયા. તો આ મિત્રો જે વિક્રમ ઠાકોર છે તે બનાસકાંઠાની અંદર ચૂંટણી લડવાનું બોલી રહ્યા છે આવનારના સમયમાં. તો આ મિત્રો જે વિક્રમ ઠાકોરને સપોર્ટ કરતા હોય તો વિડીયાની અંદર કોમેન્ટ કરી નાખજો. તો વિક્રમ ઠાકોર શું બોલી રહ્યા છે ચૂંટણી વિશે, તો પહેલાં તમે આ વિડીયો જોઈ લો. તો તમે ક્યાંથી ચૂંટણી લડી શકો? એવું આમ તો સમગ્ર ગુજરાતમાં મારા બહુ સારા ચાહકો છે. એમાં ખાસ કરીને બનાસકાંઠાનો તો વધારે એમનું છે. કદાચ એટલા તો ભવિષ્યની વાત છે, જો કદાચ થાય તો બનાસકાંઠામાંથી બી લડી શકું. કઈ અથવા તો બેઠક બનાસકાંઠામાંથી? એ કઈ કઈ બેઠક હોય મને ખબર નહીં હતું, રાજકારણી માણસ નથી, આ તો ખાલી